કથા શ્રવણથી મુક્તિ થાય એવું મહાત્મ્યમાં બતાવ્યું, કથા શ્રવણથી જ્ઞાન મળે એવું બી બતાવ્યું, અને કથા શ્રવણથી વૈરાગ્ય જાગૃત થાય, એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે આ કરાય અને આ ન કરાય, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્યનો સીધો ને સાદો અર્થ તમને ખબર પડી જાય કે આ કરાય ને આ ન કરાય, આ ખબર પડી ગઈ વૈરાગ્ય. દૂર રહીએ એનાથી. જેટલું જેટલું આપણામાં સજાગતા આવી જાય, જેટલી જાગૃતતા આવી જાય, અને એટલા આપણે દૂર થતા જઈએ, એ વૈરાગ્ય છે. છેલ્લા અધ્યાયમાં, મહાત્મ્યના છેલ્લા અધ્યાયમાં કથા કેમ સાંભળવી એના નિયમો સમજાવ્યા છે. એટલે એ તમને કહી દઉં. કથા કેમ સાંભળવી? એકાગ્ર ચિત્તથી સાંભળવી, એક મનથી સાંભળવી. કથાનો પૂર્ણ ભાવ અને પૂર્ણ ફલ લેવું હોય તો જ્યારથી કથા ચાલુ થાય ત્યાર કથા વિરામ થાય ત્યાં સુધીના અક્ષરશ શબ્દો આપણા કાનમાં જાય, એ બહુ મહત્વનું છે. અડધું ફિલ્મ જોવો ને અડધું ન જોવો તો સમજાય નહીં. સમજાય? હે? એમ આખું જ્યારે પૂર્ણ ભાવ, આખું ભાગવત શ્રવણ કરવામાં આવે ત્યારે એનું પૂર્ણ ફલ પ્રાપ્ત થાય. એટલે કે સમજાય આપણને. ફલ બલની વાતો પછી કરશું, પણ ખાલી સમજાઈ જાય ને તોય ઘણું છે. હે? ફલની બહુ ચેષ્ટા હું નથી કરતો, હું કોઈને કહેતોય નથી કે આ કરશો તો આમ થાય, આ કાંઈ ન થાય. ખાલી આપણને મજા આવે ને તોય ઘણું. આપણને આનંદ આવે ને અંદરથી. જે 7 દિવસ તમે કથા સાંભળશો અને 7 દિવસમાં તમને અંદરથી પ્રસન્નતા થશે ને, ત્યારે સમજજો કે આ ભાગવતનું ફલ જ છે. આ મોટું ફલ છે. મહામુક્તિ ધામ આ છે. બીજું ક્યાંય ધામ છે જોયું? આ જ છે. આનંદ આવે એટલે ઘણો. એકાગ્ર ચિત્તથી, એક મનથી, એક ભાવથી પૂર્ણ પહેલેથી લઈને છેલ્લે સુધી કથા શ્રવણ કરવી. ત્યારબાદ બને તો સૂક્ષ્મ આહાર લખ્યો છે, સૂક્ષ્મ આહાર કરીને કથા કરવી, સાંભળવી, કે જેથી કરીને આપણું શરીર ના બગડે, તંદ્રા ના આવે, કથામાં નિંદ્રા ના આવે. એટલા માટે થઈ અને સૂક્ષ્મ આહાર, સાત્વિક ભોજન આપણે અહીંયા લઈએ. જેટલું થાય એટલું હરિસ્મરણ કરવું. શક્ય હોય તો રાત્રે ભી તોડ કીર્તન કરવા. આ બધું કથાના નિયમો છે. કથાની અંદર જેટલા લોકો આવે, જેટલા ભાવથી સાંભળે અને ખુદ આપણે સાંભળીએ, એ બહુ મહત્વનું છે. ઓઈલો આજ નથી આવ્યો ને ઓઈલી આજ નથી આવી ને એ તમારે ચિંતા નહીં કરવાની. એ આવવું હશે તો આવશે. આપણે આવી ગયા ને, એ જોવાનું. આપણે આવી ગયા એટલે રેડી. તો પૂર્ણ ભાવથી 7 દિવસ કથા ચાલશે. હરિદ્વારની અંદર ગંગાજીના ચરણોમાં સ્નાને કરીએ અને આ સ્નાને કરીએ, બે લાભ. ત્યાં ગંગા સ્નાન, અહીંયા કથાનું સ્નાન. કેવડો મહાલાભ તમને પ્રાપ્ત થયો છે. તો ખરેખર આપ ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી જીવાત્માઓ આ કથાની અંદર પધાર્યા છો. અને રોજનો હમણાં તમને સમય આપી દેશે, એ સમય પ્રમાણે ચાલજો. સમયનું થોડુંક માન આપજો કે જેથી કરીને આપણે પૂરી કથાનો લાભ લઈ શકીએ. આ દુનિયામાં સમય મહત્વનો છે. સમય હોયો જાય પછી કાંઈ રહેતું નથી. કિંમતી શું છે? સમય છે. સમય કર્મને આધીન છે અને કર્મ માણસનું પ્રધાન છે. ગીતાસાર લખ્યો છે ને, સમય કર્મને આધીન છે ને કર્મ માણસનું પ્રધાન છે. માટે સમયની બલિહારી છે. સમયને લક્ષ્યમાં રાખીને આપણે આવ્યા છીએ કથા સાંભળવા. એટલે યાદ રાખવાનું, કથા સાથે ફરવાનું છે, ફરવા સાથે કથા નથી. બરાબર? એટલે આપણે એ બી રાખીશું. ફરવાનું તમે જઈ શકો છો. એક ટાઈમ એટલે જ કથા રાખી છે કે આપણે બપોર પછી જઈ શકીએ, દેવ દર્શન કરી શકીએ, યાત્રાનો લાભ લઈ શકીએ. એ બી થઈ શકે. એટલા માટે કાલ રોજ સવારથી
9 થી 12 વાગ્યા સુધી કથા ચાલશે અને એ પ્રમાણે કથાને લાભ લેશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા સવાઈ ભાવ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, શ્યામ સુંદર યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, ગંગે મૈયા કી જય, अपने अपने गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।